મીન રાશિ આજના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે મીન રાશિ અને તે સમય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણા જ્યોતિષીઓ મીન રાશિ માટે સુવર્ણ યુગની શરૂઆત કહે છે। મીન રાશિ જો તમને છેલ્લા કેટલાક સમયથી એવું લાગતું હોય કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો પરંતુ ઇચ્છિત પરિણામો દેખાતા નથી, કામ અધવચ્ચે જ અટકી રહ્યું હોય તેવું લાગે છે, અથવા નસીબ તમને સાથ આપવામાં થોડો વધુ સમય લઈ રહ્યું હોય તેવું લાગે છે, તો ગ્રહોની ગતિવિધિઓ હવે એક નવો સંકેત આપી રહી છે, કારણ કે માર્ચના આ સમય દરમિયાન આકાશમાં ચોક્કસ ગ્રહોની સ્થિતિ ખરેખર કંઈક અનોખું જાહેર કરશે। મીન રાશિ માટે એક ગતિશીલતા રચાઈ રહી હોય તેવું લાગે છે જે સુવર્ણ તકોના દ્વાર ખોલી શકે છે। આવી ક્ષણો અચાનક આનંદ, અણધાર્યા સારા સમાચાર લાવે છે, અને ઘણા લોકો નવી નાણાકીય શક્યતાઓ પણ જોઈ શકે છે। પરંતુ અહીં કંઈક રસપ્રદ છે। આ ગ્રહોની ચાલ માત્ર શુભ સંકેતો જ નહીં, પણ એવી પરિસ્થિતિઓ પણ બનાવે છે જ્યાં મીન રાશિના લોકો ઉતાવળમાં નિર્ણયો લે છે, તો તેઓ થોડી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આનો અર્થ એ છે કે સમય શક્તિશાળી છે, તકો ઊભી થઈ શકે છે, પરંતુ યોગ્ય નિર્ણયો લેવા એ પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે। એટલા માટે આજના વિડીયોમાં હું 9 માર્ચ 2026મી શરૂ થતો માર્ચ મહિનો મીન રાશિ માટે કેવો રહેશે તે વિગતવાર સમજાવીશ। કયા ગ્રહો હાલમાં મીન રાશિ પર પોતાના શુભ આશીર્વાદ આપવાની સ્થિતિમાં છે? કયા ગ્રહો અચાનક તકના દરવાજા ખોલી શકે છે? અને કેટલીક ગ્રહોની સ્થિતિઓ એવી છે જે કેટલાક લોકો માટે થોડી મૂંઝવણભરી હોઈ શકે છે। એકંદરે આ સમય મીન રાશિના લોકો માટે અનુકૂળ લાગે છે। સૌથી અગત્યનું, આજે હું તમને 4 મહાન યુતિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે મીન રાશિના જીવનમાં સફળતા, તક અને શક્તિ લાવી શકે છે। તેથી, મીન રાશિના લોકો, આ માહિતી ધ્યાનથી સાંભળો। આગળ જે ગ્રહોની સ્થિતિઓ બની રહી છે તેમાં ઘણા લોકો માટે નસીબના નવા દરવાજા ખોલવાની ક્ષમતા છે। તો, સમય બગાડ્યા વિના, ચાલો આજના ખાસ વિશ્લેષણ શરૂ કરીએ અને સમજીએ કે મીન રાશિ માટે આ પ્રથમ મહાન યુતિ શું સંકેત આપી રહી છે। પરંતુ આગળ વધતા પહેલા, કૃપા કરીને વિડીયોને લાઇક કરો। કૃપા કરીને વિડીયોને વધુ પ્રસારિત કરો અને કોમેન્ટમાં દિલથી લખો, હર હર મહાદેવ, જય ભોલેનાથ। મિત્રો, જો તમે ચેનલ પર નવા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। હવે, મીન, ચાલો પહેલા પ્રથમ અને સૌથી શક્તિશાળી રાશિ વિશે વાત કરીએ, કારણ કે હાલમાં આપણે જે ગ્રહોની સ્થિતિ જોઈ રહ્યા છીએ તેમાં સૌથી મોટો ફેરફાર મંગળ સાથે જોડાયેલો છે। જ્યોતિષશાસ્ત્રમાં, મંગળને હિંમત, ઊર્જા અને નિર્ણાયકતાનો ગ્રહ માનવામાં આવે છે। પરંતુ મીન માટે, મંગળ ફક્ત હિંમત સાથે જ નહીં પરંતુ સંપત્તિ અને નસીબ સાથે પણ ઊંડો જોડાયેલો છે। અને આ સમયે, હાલની પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ અને મજબૂત દેખાય છે। મંગળ હાલમાં ચંદ્રના નક્ષત્ર, શ્રવણ નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યો છે। સૌથી અગત્યનું, મંગળ, તેની મજબૂત સ્થિતિ દ્વારા, મીન રાશિના નફા ઘરને સક્રિય કરી રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ શક્તિશાળી ગ્રહ નફા ઘરમાં સક્રિય હોય છે, ત્યારે આ સ્થિતિ ઘણીવાર નાણાકીય તકો અને અણધાર્યા લાભનો સંકેત આપે છે। આ જ કારણ છે કે હાલમાં બનતા ભાગ્ય ઘર અને નફા ઘર વચ્ચેનો સંબંધ મીન રાશિ માટે ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં, જ્યારે નસીબ અને નફો એકબીજા સાથે જોડાયેલા હોય છે,
ત્યારે લાંબા સમયથી અટકેલા કાર્યો ઘણીવાર સાકાર થવા લાગે છે. ઘણા મીન રાશિના લોકોને એવું લાગે છે કે અટકેલા પ્રોજેક્ટ્સ અચાનક ગતિ પકડી રહ્યા છે. કેટલાકને તેમના પિતા અથવા પરિવાર તરફથી ટેકો મળી શકે છે, અને જેમના કામમાં જમીન, મિલકત અથવા બાંધકામનો સમાવેશ થાય છે, તેમના માટે આ સમયે કેટલાક સકારાત્મક સંકેતો આપી શકે છે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. આ સમય દરમિયાન ફક્ત મંગળ સક્રિય હોય છે. ના, મીન રાશિ માટે બીજી એક મહત્વપૂર્ણ રાશિ સૂર્ય સાથે સંબંધિત હોય તેવું લાગે છે. કર્મ, પ્રતિષ્ઠા અને સરકારી કાર્ય સાથે સંકળાયેલ ગ્રહ સૂર્ય હાલમાં મંગળની સાથે નફા ઘરમાં સક્રિય છે. અને જ્યારે સૂર્ય અને મંગળ એકસાથે કોઈ ઘરને સક્રિય કરે છે, ત્યારે ઘણા જ્યોતિષીઓ તેને બહાદુરી અને સિદ્ધિનું સંયોજન માને છે. આનો અર્થ એ છે કે તમારી નોકરી, કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં કોઈ સારા સમાચાર આવી શકે છે, ખાસ કરીને સરકારી ક્ષેત્ર, વહીવટી કાર્ય અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સંકળાયેલા લોકો માટે. આ સમયે તેઓ કેટલાક સકારાત્મક સંકેતોનો અનુભવ કરી શકે છે. પરંતુ મીન રાશિ માટે, આ સમય ફક્ત 2 ગ્રહો પૂરતો મર્યાદિત નથી, કારણ કે આ સમયે ઘણા મહત્વપૂર્ણ ગ્રહો આકાશમાં પોતપોતાની સ્થિતિથી એકસાથે પ્રભાવ પાડી રહ્યા છે. એક તરફ, શનિદેવ તેમના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાંથી ગોચર કરી રહ્યા છે. બીજી તરફ, રાહુ પણ શતાભિષા નક્ષત્રથી સક્રિય જોવા મળે છે. અને આ બધામાં, દેવગુરુ ગુરુ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કારણ કે ગુરુ માત્ર એક ગ્રહ નથી પણ તેને મીન રાશિનો શાસક ગ્રહ પણ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ હાલમાં પુનર્વસુ નક્ષત્રમાંથી ગોચર કરી રહ્યો છે, અને તેની સ્થિતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગોચરની દ્રષ્ટિએ, ગુરુ મિથુન રાશિમાં મીન રાશિના ચોથા ભાવને સક્રિય કરતો દેખાય છે. જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે કોઈ રાશિનો સ્વામી કેન્દ્રમાં સક્રિય થાય છે અને પરોપકારી પાસું મૂકે છે, ત્યારે તેને ઘણીવાર સ્થિરતા અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ગુરુની સ્થિતિ ધીમે ધીમે કારકિર્દી, સન્માન અને જીવનની દિશામાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. હવે, જો આ સમયે સમગ્ર ગ્રહોની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે તો, એકસાથે જોવામાં આવે તો, બીજું એક રસપ્રદ સંયોજન રચાઈ રહ્યું હોય તેવું લાગે છે. સૂર્ય અને મંગળ લાભ ગૃહમાં સક્રિય છે. દરમિયાન, બુધ, શુક્ર અને રાહુ એક સાથે 12મા ભાવમાં પ્રભાવ પાડી રહ્યા છે. કેટલાક જ્યોતિષીઓ આ સ્થિતિને લક્ષ્મીનારાયણ યોગની ઊર્જા સાથે પણ જોડે છે. શુક્રની સ્થિતિ અહીં ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે શુક્ર, તેના ઉચ્ચ સ્થાનમાં, મીન રાશિના 12મા ભાવને સક્રિય કરતો દેખાય છે. અને જ્યારે શુક્ર આ સ્થિતિમાં હોય છે, ત્યારે તે ઘણીવાર નકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે. જીવનમાં આરામ, વૈભવ અને આનંદ સંબંધિત અનુભવો પણ વધવા લાગે છે. મીન રાશિના લોકો માટે, આ સમય સુખદ મુસાફરી અને નવી જગ્યાઓની મુલાકાત લેવાની તકોનો સંકેત આપી શકે છે. અને ઘણા લોકો તેમના જીવનમાં નવા લોકોનું આગમન પણ જોઈ શકે છે. જે લોકો લાંબા સમયથી એકલતા અનુભવે છે તેઓ પણ ભાવનાત્મક જોડાણ અથવા પ્રેમમાં વધારો અનુભવી શકે છે. કેટલાકને નવી વસ્તુઓ ખરીદવાનું મન થઈ શકે છે. અન્ય લોકો મનોરંજન, સંગીત અને આનંદમાં ડૂબેલા જોવા મળી શકે છે. તમને કદાચ વચ્ચે ફસાયેલા લાગશે. પણ મીન, ઘણી બધી શુભેચ્છાઓ. રાશિઓ વચ્ચે થોડી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જ્યોતિષશાસ્ત્ર ફક્ત તકો જ નહીં, પણ ક્યાં કાળજીપૂર્વક ચાલવું તે પણ નિર્દેશ કરે છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાંથી તેનું ગોચર શરૂ કરશે ત્યારે એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. મીન રાશિ માટે આ ગોચર તમારા ભાગ્ય ઘરને સક્રિય કરે છે તેવું માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સમય દરમિયાન ભાગ્યના દરવાજા થોડા ખુલી શકે છે. જો કે એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેઓ વધુ પડતું જોખમ લેવાની વૃત્તિ ધરાવે છે, જેઓ ઝડપથી પૈસા કમાવવા માંગે છે, ક્યારેક સફળતાની શોધમાં, તેઓ ટૂંકા ગાળાનો સમય પસંદ કરે છે. ગ્રહોની શક્તિઓ પ્રબળ હોવાથી, આગળ વધતા પહેલા તેમને થોભો અને કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. જો કે, ઉતાવળ ક્યારેક સારી તકને પણ મૂંઝવણમાં ફેરવી શકે છે. આ સમય વિશે સકારાત્મક વાત કરીએ તો 10 માર્ચથી શરૂ થતો સમયગાળો મીન રાશિ માટે ઘણી રીતે ખાસ લાગે છે. કારણ કે જ્યારે ચંદ્ર ભાગ્યના ઘરમાંથી પસાર થાય છે, ત્યારે જીવનમાં ઘણીવાર અણધારી તકો દેખાય છે. 10 માર્ચથી 17 માર્ચ સુધીનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભાગ્ય ભાવ, કર્મ ભાવ અને લાભ ભાવની ઊર્જા એકબીજાને સક્રિય કરતી દેખાઈ શકે છે. આનો અર્થ એ છે કે આ 7 દિવસો દરમિયાન ઘણા મીન રાશિના લોકોને એવું લાગશે કે અટકેલા કાર્યો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. કેટલાકને નવી તકો દેખાઈ શકે છે. કેટલાકને કામમાં સફળતાના સંકેતો દેખાઈ શકે છે, અને ઘણાને અચાનક એક ખાસ પ્રકારની ખુશીનો અનુભવ થઈ શકે છે. તેથી, આ આવતા 7 દિવસોને હળવાશથી ન લો, કારણ કે ક્યારેક આવા સમય જીવન બદલી નાખનારા પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે જો કોઈ નાની તક સામે આવે છે, તો સાવધાની સાથે આગળ વધવું એ સમજદારીભર્યું છે. જો કે, ઉતાવળ કે લોભમાં મોટું જોખમ લેવું યોગ્ય નથી. આ પછી 1 કે 2 દિવસ એવો આવી શકે છે જ્યારે થોડી રાહ જોવી વધુ સારી રહેશે. પરંતુ તે પછી ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજો સારો સમય આવી શકે છે. એકંદરે, માર્ચનો આ સમયગાળો મીન રાશિ માટે ઘણી તકો લાવી શકે છે. ખાસ કરીને કેટલાક લોકોને વિદેશી દેશો, દૂરના સ્થળો અથવા બાહ્ય સંપર્કોથી સંબંધિત કામથી લાભ થવાના સંકેતો દેખાય છે. તમે કરી શકો છો. અને આ બધા પાછળ 4 મુખ્ય ગ્રહોની યુતિ જે બની રહી છે તેનો પણ ઊંડો પ્રભાવ પડશે. પરંતુ અહીં એક નાની સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે સૂર્યનું ગોચર થોડી અલગ અસર કરી શકે છે. જ્યારે સૂર્ય તેની સ્થિતિ બદલે છે, ત્યારે ક્યારેક માનસિક અથવા સામાજિક કારણોસર ખર્ચ અચાનક વધી જાય છે. આનો અર્થ એ છે કે આ સમયે પરિસ્થિતિ સંપૂર્ણપણે ખરાબ નહીં હોય. પરંતુ થોડું સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો, શોખ રાખવામાં કંઈ ખોટું નથી. પરંતુ તમને જે ગમે છે તે તરત જ ખરીદવું પણ જરૂરી નથી. તેથી, 13 માર્ચ પછી, તમારા ખર્ચાઓ પ્રત્યે સાવચેત રહો. મીન રાશિ માટે થોડું સંતુલન જાળવવું ફાયદાકારક રહેશે. વધુમાં, જ્યારે કામ, કારકિર્દી, વ્યવસાય અને પારિવારિક જીવનની વાત આવે છે, ત્યારે ઘણા સકારાત્મક ફેરફારો ધીમે ધીમે સ્પષ્ટ થઈ શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્યના કિસ્સામાં, જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમને આવનારા સમયમાં થોડો સુધારો અનુભવાઈ શકે છે. એકંદરે, આવનારો સમય મીન રાશિ માટે નવી ઉર્જા, નવી તકો અને કેટલીક ખાસ ખુશીઓ લઈને આવી શકે છે.
હું ભવિષ્યમાં તમારી પાસે વધુ મહત્વપૂર્ણ માહિતી લાવીશ. હું જઈ રહ્યો છું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે આ ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.